2300 વર્ષના ઇતિહાસને હૈયામાં સાચવીને ઉભેલો જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો હવે નવા કલેવર સાથે સજ્જ થયો છે। સદીઓ જૂની આ ધરોહર જ્યારે જર્જરિત હાલતમાં હતી ત્યારે ગુજરાત સરકારે કરોડોના ખર્ચે તેને મૂળ ગૌરવ પુનઃ અપનાવ્યું છે। સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી આ વિરાસત આજે આધુનિક પ્રવાસનનું કેન્દ્ર બની છે। અહીં માત્ર પથ્થરોનું સમારકામ જ નથી થયું, પરંતુ આપણી ભવ્ય સંસ્કૃતિને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ થયો છે। તો ચાલો જાણીએ આ ઐતિહાસિક પરિવર્તન વિશે। 3 વર્ષના સઘન રિસ્ટોરેશન બાદ ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મૌર્યકાળની આ વિરાસતને તેનું અસલી રૂપ મળતા મુલાકાતીઓ હવે અહીં ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સંગમ માણી રહ્યા છે। કિલ્લામાં આવેલી જગપ્રસિદ્ધ અડીકડી વાવ, નવઘણ કૂવો અને રાણક દેવી મહેલનો પણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે। ગિરનાર રોપવે અને મહાબત મકબરાની સાથે હવે ઉપરકોટનો આ નવો અવતાર જૂનાગઢને વૈશ્વિક પ્રવાસન નકશા પર મજબૂત સ્થાન અપાવશે। ઉપરકોટનું પહેલા કરતા ડેવલપમેન્ટ 100% બહુ સારું છે। હું જ્યારે બહુ ટાઈમ પહેલા આવ્યો હતો ત્યારે તો કંઈ નહોતું અહીંયા, એ જગ્યાએ અત્યારે ડેવલપમેન્ટ બહુ જબરજસ્ત કહેવાય। વિકાસમાં કહે તો ડેવલપમેન્ટ બહુ ઘણું બધું થઈ ગયું છે। પહેલા આટલું ડેવલપમેન્ટ નહોતું અને આટલો બધો સારો લુક કે કાંઈ બી ફેસિલિટી પણ નહોતી ત્યારે, અને અત્યારે બધી ફેસિલિટી મળે છે। જેમ કે ગિરનારમાં રોપવે, પાવાગઢમાં રોપવે છે, અને અહીંયા ખાસ કરીને ઉપરકોટમાં જોઈએ તો ગાડી બી અવેલેબલ હોય છે બધાને। ઉપરકોટમાં જે સ્થળો છે એમાં ખાસ કરીને નવાબી તળાવ અને ઉપરકોટમાં તોપ અને એના જે કિલ્લાની રાંગ અને રાણક દેવીનો મહેલ આ ખૂબ જ આકર્ષણના કેન્દ્રો છે। ધક્કાબારી પણ અહીં જોઈ શકાય છે। રાજ્ય સરકારના સતત પ્રયાસો છે કે ઉપરકોટ ખાતે વધુમાં વધુ લોકો આવે। લેસર એન્ડ સાઉન્ડ શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો બનાવવાની પણ પ્રક્રિયા ચાલુ છે। તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।